એક સમયે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આજે ગુજરાતના અન્નદાતાઓને રડાવી રહી છે. ખેડૂતોની રાત દિવસની મહેનત ઈડે ગઈ છે. ડુંગળીના મબલક પાક બાદ અમદાવાદ યાર્ડમાં ડુંગળીનું બમ્પર આવક થવા લાગતા ડુંગળી ચોકલેટ, બિસ્કિટ કે પછી પાણીની બોટલ કરતાં પણ સસ્તી વેચાવા લાગી છે. ડુંગળીના ભાવ કોડીના થઈ ગયા છે. ખેડૂતોને ડુંગળીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. હાલ અમદાવાદ યાર્ડમાં ડુંગળીને લઈને આવતા ખેડૂતોને કિલો ડુંગળીના 2 થી 10 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોને 1 મણ ડુંગળીનો ભાવ 70 થી 100 રૂપિયા મળી રહ્યો છે. જો મહત્તમ 50 મણ ઉત્પાદન અને 100 રૂપિયાનો ભાવ ગણીએ તો ખેડૂતોને વીઘે માત્ર 5,000 રૂપિયા મળે છે. એટલે કે 40,000 રૂપિયાના ખર્ચ સામે માત્ર 5,000ની આવક મળી રહી છે. એટલે કે ખેડૂતોને એક વીઘામાં 35,000 રૂપિયા જેટલું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે જો તેમને 1 મણ ડુંગળીનો ભાવ 800 રૂપિયા મળે તો જ તેમનો મૂળ ખર્ચ નીકળી શકે છે. બીજી તરફ સરકાર બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળી મોકલે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે. હાલ મધ્યપ્રદેશ અને નાસિકથી આવતી ડુંગળીનો મબલક પાક હોવા છતાં અમદાવાદની છૂટક બજારમાં ડુંગળીના ભાવ આસમાને છે. વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય જનતાને લૂંટી નફાની મલાઈ ખાઈ રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.